ખેડૂત મિત્રો, ગુજ્જુ એગ્રી ટિપ્સમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે કારેલાના એક પ્લોટની વિઝિટ ઉપર છીએ. ત્યાં આપણને ખેડૂતે જણાવ્યું કે એમનો જે પ્લાન્ટ છે એની અંદર થોડો ફિકાસ એની અંદર આવે છે, એટલે કે પીળો પડે છે. અને એમનો જે થડ છે એ પણ એમને પ્રોબ્લેમ, થડની અંદર પણ ફૂગના પ્રોબ્લેમ છે. તો આપણે ખેડૂતને જણાવ્યું કે જે આ પ્રોબ્લેમ આવે છે એની અંદર ટૂવો આપવાનો રહેશે. એની અંદર ખેડૂતને આપવાનું રહેશે કાર્બેનિઝમ મેન્કોજેબ, એટલે કે ફૂગનાશક, અને હ્યુમિક એસિડ. તો આ બંનેથી શું ફાયદો થશે કે જે કાર્બેનિઝમ મેન્કોજેબ છે એ જે થડની અંદર અથવા તો મૂળની અંદર જે ફૂગ લાગે છે એ ફૂગ નહીં લાગવા દે, અને જો લાગી હશે તો એને દૂર કરશે. અને બીજા નંબરે જે હ્યુમિક એસિડ આપીએ છીએ એ છોડની અંદર મૂળનો વિકાસ સારો કરશે, જેથી કરીને જે છોડનો વિકાસ છે એ પ્રોપર રીતે સારો એવો થશે. અને સાથે સાથે આપણે એમને આપીશું થાઇમેથોઝમ 25%, જેથી કરીને જે જીવાતના પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે. તો અત્યારે તમે કન્ડિશન જોઈ શકો છો કે આ રીતેના પ્રોબ્લેમ છે. તો જ્યારે પણ તમારે આ પ્રોબ્લેમ આવે ખેડૂત મિત્રો, તો તમારે પણ આ રીતેનો જો ટૂવા આપશો તો રિઝલ્ટ સારું મળશે. અને તમારો જે કારેલાનો પાક છે એ કોઈ પણ વાતાવરણની અંદર સારો એવો વિકાસ અને વૃદ્ધિ કરશે, અને ઉત્પાદન પણ સારું મળશે. તો આ રીતેનો છે. જો તમારે પણ કારેલાની ખેતી તમે કરતા હોય તો આ રીતેની પ્રોબ્લેમ આવતી હોય તો તમે પણ આ રીતેનો જે ટ્રીટમેન્ટ છે એ કરી શકો છો, જેથી કરીને તમારો જે છોડનો વિકાસ અને જે મૂળનો વિકાસ છે એ સારો થશે, અને પીળો જે છોડ પડે છે એ પણ નહીં પડે, અને જે જીવાતના પ્રોબ્લેમ છે એ પણ દૂર થશે. તો તમે અત્યારે આખું જે 2 વીઘાનું ખેતર છે એની અંદર આ રીતેની સિસ્ટમ છે. કારણ કે અત્યારે વાતાવરણની અંદર પ્રોબ્લેમ આવે છે, ગરમી છે, બફારો થાય છે, તો છોડ પીળા પડવાના સમસ્યા રહે છે. અને હવે વરસાદ પણ થાય છે તો મૂળની અંદર ફૂગ લાગવાની પણ સમસ્યા આવી શકે છે. તો એડવાન્સમાં જ આ જે આપણે ટ્રીટમેન્ટ આપી એ તમે કરી શકો છો. જો વિડીયો માહિતીપૂર્ણ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને તમારા મિત્રોને શેર કરી દેજો. અને જો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.